જય મુરલીધર. તે નવો દિવસ ઉગી અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો આપણે આ ટ્રેક્ટરોના ફેરા હાલતા ત્યાં પૂરા થઈ ગયા અને અત્યારે મેં હવારના પરમાં મશીન બોલાવી લીધું. તો મશીન છે ભરવાનું કામ ચાલુ છે. આ રીતના હે. ઓલી બાજુ એટલો સ્ટોક પડ્યો, આ બધું સ્ટોક કરી દીધો પરે સુધી. લગભગ તો થઈ જાય, બેઠશે તો પાછું બપોર પછી ટ્રેક્ટર ચાલુ થાય. લગભગ નહીં જ ઘટે. આ રીતના હે. તો મશીન હાલે તો પેલા ભરાવી દઈએ, પેલા એક કામ પૂરું થાય. અને આ બગીચામાં પાણી વાર્યું નથી ને 3-4 દિવસ થઈ ગયા. તો પાણી ચાલુ થઈ જાય, લાઈટ આવે છે. તો બપોરનો 1 વાગી ગયો અને મશીન હજી ચાલુ છે. સવારમાં 8:30 વાગે ચાલુ કર્યું હતું. હજી હાલે, હજી 1-1.5 કલાકનું કામ છે. હવે હે ને ખાણા ખુશી વાળું છે એટલે વાર લાગે મશીનને. ધ્યાન રાખીને કામ કરવું પડે. હા તો ફાઇનલી છે ને અટાણે 3 જેવું થઈ ગયું. હજી 3 વાગી ગયા અને 8:30 વાગ્યાનું જેસીબી હાલતું હતું. અટાણે પૂરું શું કામ ને હજી આપણે ખાધું નથી. હવે ખાઈ પી લઈએ. મોટર ચાલુ કરી દીધી પહેલાં, નળિયું નાખીને રેનપંપ ચાલુ કરી દીધા. એટલે હવે પાણી પી જાય નળિયું. 5 વાગ્યાથી કોર્યું હોય છે. પહેલાં એ કામ કરી નાખ્યું ને હવે આપણે ખાઈ લઈએ. કૃષ્ણબેન જંજીરા લઈને ઊભા. જંજીરા શું કરવી? ચાયમાં એને જંજીરા નાખીને પીવી. અને શું છે જમવામાં? ખારી પૂરી, થેપલા, ચણાનું શાક, ખાખરીના અથાણા, આ છે હાઈતમ પકવાન, બધી વસ્તુ બની. ખાઈ લઈએ 2 બટકા. ભૂખ તો મરી ગઈ, ભૂખ લાગી નથી. હવે ટાઈમ આઉટ થઈ ગયો ખાવાનો. 2:30 વાગી ગયા. તો જે ભાવે 2 બટકા ખાઈ લઈએ અને પછી હું ગાડી ખેતરમાં જાય તે મકાનનું કેટલું કામ થયું એ બતાવી. અને હજી એક આપણો ખાતરનો ફેરો ભરી ગયેલ પડ્યો. જેસીબી આવ્યું હતું તો ખાતરનો ફેરો રાતે ભરાવી લીધો હતો. રાતે આવ્યું હતું તો અટાણે એક ફેરો ભરાવી લીધો હતો. હવે ઓલી વાડીએ નાખવા જવાનું તો પહેલાં ખાઈ લઈએ. અને તમારે બધે નહીં આવે જમવું હોય તો. અરે તો ફાઇનલી છે ને હવે રૂંઢે ચા પાણી પી અડધી કલાક આરામ કરી અને ખેતરમાં આવી ગયા. અને આ રીતે આપણે ભરી દીધું. અહીંથી સ્લોપ બનાવી દીધો. આખા મકાનની ભરતી થઈ ગઈ કમ્પ્લીટ. હવે છે ને સાંજે ટાઈમ મળે ને તો આ ખૂણા ખાસા રહી ગયા હોય ને જ્યાં બકેટ લાગ્યું ન હોય ત્યાં અહીંયા સ્ટોક કરી દીધો માલનો. તો આ એટલું હાથે ભરવાનું છે. થોડું થોડું છે એટલે નહીં વાર લાગે. અને પાણી પણ નારળીઓમાં ચાલુ કરી દીધું. તો એ પણ બધી ભરાઈ ગયું. હા, ઓલી પછી વાલ ફેરવી નાખીએ અને પછી ઓલી વાળીએ છે ને ખાતરનો ફેરો એક ભરી ગયેલ પડ્યો તો એ ઠલવવાનો છે. પછી ખાતર ઠલવતા આવીએ. ફાઇનલી છે ને ટ્રેક્ટર લઈને આવી ગયા ફેરો ખાલી કરવા. આ નાખી દીધું. એક ફેરો કાલ રાતે નાખી જતો ને એક અત્યારે નાખી દીધો અને થઈ ગયું ટ્રેક્ટર ખાલી. અને થઈ ગયું ટ્રેક્ટર ખાલી. તો હવે લાવવા દઈએ ઘેર.
ફાઇનલી હે ને આપણે ખેતરમાં ઓલી વાડીએ ખાતરનો ફેરો ખાલી કરીને આવતા રહ્યા અને અહીં ભેંસ દોવાનું કામ ચાલુ છે અને મમ્મી દીકરો બે ભેંસ દઈ કેટલુંક દૂધ નીકળશે દૂધ વધુ છે મારે એક રીતે દોવા છે માથો દોવાયો કા એમાં તો ડોલ ભરાઈ જાય કે ડોલ માં નહીં ભાઈ માથો તું આને દોઈ લે આપણે ભેંસ દોવા હતી તે આપણે વેચી નાખી આપણી અથવાર હતી ને આ ભેંસ છે એ આની અથવાર છે એટલે આપણે કંઈ ઉપાધિ નહીં પણ ભેહું અથવાર્યું હોય ને એ સારું સવારમાં વહેલું ઉઠાઈ જાય ટાઈમે કામ થઈ જાય ને આ ભેહું અથવાર ન હોય ને પછી કે હાલ ને કલાક હોઈ જાવ અડધી કલાક હોઈ જાવ તો એમ કરીને સાંજે સવારમાં 7-8 થઈ જાય સવારમાં વહેલા ઉઠ્યા હોય તો વહેલું ભેહું દોવાઈ જાય કામ થઈ જાય ખાવાનું મેળ આવી જાય નકર પછી 8 વાગે ઉઠીએ ચા પાણી પી લઈએ તો ખાવાનો કંઈ મેળ આવે ને સેટિંગ તો 2 ટાઈમ જ દિવસના ખાવાનું થાય બપોરે ને સાંજે ઓલું સવારમાં વહેલા ઉઠ્યા હોય ને 3 ટાઈમ થઈ જાય એવી રીતના હે ને માધવભાઈ અટણે બેઠા અહીંયા કૃષ્ણય દોવા આવી હવે 3 ઈચ્છા તમે મમ્મી દીકરો ભેં સારીથી બોલતી નથી ને ઠેકડો મારી ગઈ હોય તો આવી રીતના હે હવે ચા પાણી પી અને હું પાસે થોડું કામ છે તે લઈ આવીએ વસ્તુ અમુક લેવાની હતી અને દૂધ બૂધ લઈ આવીએ અને આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર અને આવજો